લીંબડી ખાતે ભગવાન દ્વારકાધીશની અખંડ જ્યોતનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અખંડ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક રૂપે નીકળેલી ભગવાન દ્વારકાધીશની પવિત્ર અખંડ જ્યોતનું લીંબડી ખાતે ભક્તિભાવ અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રખર આગેવાન બકુલભાઈ ખાખીના નિવાસસ્થાને ભગવાન દ્વારકાધીશની અખંડ જ્યોત પધારતા ભક્તજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોએ અખંડ જ્યોતના દર્શનનો લાભ લીધો હતો. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અખંડ જ્યોત જન્માષ્ટમી પૂર્વે સુધી લીંબડી શહેરના વિવિધ કાર્યકર્તાઓ અને ભક્તોના ઘરે ક્રમશઃ રાખવામાં આવશે. તેમજ હાલમાં બકુલભાઈ ખાખીના નિવાસસ્થાને અખંડ જ્યોત રાખવામાં આવી છે, જ્યાં ભક્તોનો દર્શન માટે લાભ લઈ શકે છે. વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો જન્માષ્ટમી નિમિત્તે લીંબડી શહેરમાં યોજાનાર ભવ્ય શોભાયાત્રા પણ આ પવિત્ર અખંડ જ્યોતને સામેલ કરવામાં આવશે, જેથી લીંબડીની ધર્મપ્રેમી જનતાને ભગવાન દ્વારકાધીશની પવિત્ર અખંડ જ્યોતના દર્શનનો લાભ મળી રહે. ત્યારે ખાસ કરીને અખંડ જ્યોતના આગમનથી સમગ્ર લીંબડી શહેરમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને જન્માષ્ટમી પર્વને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અખંડ જ્યોતિના દર્શન કરી ધન્યતા પણ અનુભવી રહ્યા છે. લીંબડી તાલુકા અને લીંબડી શહેરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચાલુ સાલે 43મી શોભાયાત્રા જ્યારે નીકળી રહી છે લીંબડીના શહેરના માર્ગો ઉપર, ત્યારે દ્વારકાધીશ નિજ મંદિર દ્વારકાથી અખંડ જ્યોત પ્રગટાવીને આજે લીંબડીની અંદર શહેર મધ્યે પહોંચી છે. જન્માષ્ટમીના દિવસે આ જ્યોતના ભવ્ય સ્વરૂપે દર્શનનો લાભ લીંબડીની જનતાને મળવાનો છે અને આઠમના દિવસે જન્માષ્ટમીના દિવસે એ જ દિવસે જ્યોતમાંથી જ્યોત પોતાના ઘરે પ્રગટાવી લઈ જઈ શકે એના માટેની પણ વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. ધર્મ પહોંચે હરેક ઘર ઉપર, સંસ્કાર પહોંચે હર ઘર ઉપર અને સંસ્કૃતિ પહોંચે હર ઘર પર, એ આશય સાથે આ જ્યોતને આજે લીંબડીની અંદર પધરાવવામાં આવી છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, દ્વારકાધીશની જય.